નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે અભ્યાસ કરીશું ફ્લેક્સિબલ બજેટ ઇંગ્લિશ મીડિયમ. મિત્રો, એના માટે તમારે આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી આની પીડીએફ ખુલશે. સૌપ્રથમ એ પીડીએફ ને તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે અને એ પ્રિન્ટ લઈ અને આ વિડિયો જોવા બેસવાનો રહેશે. જો મિત્રો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની બધી જ યુનિવર્સિટીના એકાઉન્ટને લગતા તમામ ચેપ્ટરો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. આની જાણ તમારા મિત્રોને પણ કરો. ફ્લેક્સિબલ બજેટનો એક્ઝામ્પલ નંબર 1 તમે પેમ્પલેટ લઈને જોવા બેસજો. The following particulars are available from the records of Marshall Limited. નીચેની વિગતો માર્શલ લિમિટેડના ચોપડેથી ઉપલબ્ધ થઈ છે. For the year 2021 2021 ના વર્ષની the production at 80% production capacity is 10,000 units. કંપની 80% એ કામ કરે તો 10,000 યુનિટ બનાવે છે. The particulars of cost of this level of production are as follows. 80% એ 10,000 એકમો બનાવે તો expenses નીચે પ્રમાણે થાય. Raw material 50 rupees per unit, wages 20, variable factory overhead 10 and fixed factory overhead 12.5. Variable 10 and fixed 12.5. Selling overhead 20% fixed, other 80% variable. 30. Distribution overhead 25% fixed, other 75% variable. 7. And administrative overhead 100% fixed, totally fixed, rupees 5. Total cost 117.5. From the above information, prepare flexible budget for 50%, 60%, 80% and 100% capacity. There are 4 capacity: 50, 60, 80, 100. What should be the selling price to gain 20% profit on sales? Underline करजो. 20% profit on sales. Selling price ના 20% profit અહીંયા તમને કીધો છે. જે સેલિંગ પ્રાઇસ તમારી પાસે હશે નહીં, કોસ્ટ હશે. તમારી પાસે ફ્લેક્સિબલ બજેટ તૈયાર છે. આજે બનાવવામાં આવ્યું છે percentage unit 50%, 60%, 80%, 100%. 80% એ 10,000 તો 50% એ કેટલા એટલે 6,250 યુનિટ્સ આવે. 80% એ 10,000 તો 60% એ કેટલા અને 80% એ 10,000 તો 100% એ કેટલા. આ યુનિટની જો કેલ્ક્યુલેશન આપણે કરવી હોય તો અહીંયા સાઈડમાં કરી શકીએ યુનિટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ 50% આઉટ સ્ટેપ મૂકવાનું કે 80% એ 10,000. what is for 50%? 6,250. next 80% at 10,000 तो 60% है कितना 7,500. and finally 80% at 10,000 तो 100% है कितना 12,500. હવે અને આમાં particulars per unit amount આજે બે કોલમ છે, એક percentage ની છે, per unit amount and per unit amount. આ સ્ટેટમેન્ટ ને કહેવાશે ફ્લેક્સિબલ બજેટ. આને જ કહેવાશે ફ્લેક્સિબલ બજેટ. મિત્રો, આ સમ બરાબર ધ્યાનથી જોજો. આની અંદર જે નિયમ લાગુ પડશે ફિક્સ અને વેરિયેબલ એક્સપેન્સીસ માટે એ જ વસ્તુ આખા ચેપ્ટર ની અંદર કામમાં આવશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખીએ મટીરીયલ, રો મટીરીયલ. અહીંયા પર યુનિટ 50 આપ્યો છે એટલે આ પર યુનિટ સેમ રહેશે 50, because raw material expenses is the variable expenses. 50 into 6,250. આપણી પાસે કેલ્ક્યુલેશન માટે એક બુક છે કે જેની અંદર આ મલ્ટીપ્લિકેશન ડિવાઇડેડ જે કંઈ કરવું હોય એ બધું કરેલું તૈયાર છે. તો 50 into 6,250 3,12,500. અહીંયા આવશે 3,12,500. આ કેલ્ક્યુલેશન તમે પણ સાથે સાથે કરી શકો.
જો કોઈ જગ્યાએ ભૂલ લાગે તો મને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જણાવી શકશો. 50 into 7,500 is equal to 3,75,000. 50 into 10,000 is equal to 5 lakh. 50 into 12,500 is equal to 6,25,000. After that, wages. Wages 20 rupees per unit. 20. 20 into 6,250. 1,25,000, 1,50,000. 2,50,000. આનું ટોટલ કહેવાશે પ્રાઇમ કોસ્ટ. આ સ્ટેટમેન્ટ તમે SY બીકોમ કોસ્ટિંગ યુનિટ કોસ્ટિંગ ની અંદર જોઈ ગયા છો, એટલે આને કહેવાશે પ્રાઇમ કોસ્ટ. મટીરીયલ પ્લસ વેજીસ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ કોસ્ટ. 70 4,37,500. 70 per unit same રહેશે 70 to all. 5,25,000. 7 lakh and 8,75,000 plus factory overhead. ફેક્ટરી ઓવરહેડ બે પ્રકારના છે, વેરિયેબલ એન્ડ ફિક્સ. હવે બરાબર ધ્યાન આપજો, વેરિયેબલ એન્ડ ફિક્સ. વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ છે 10, એટલે આ 80% કેપેસિટી આપ્યા છે એટલે અહીંયા લખી દેવે 10, એન્ડ ફિક્સ છે 12.5 એટલે અહીંયા આવશે 12.5. ફિક્સ ટોટલ લઈ લેવાના એટલે 1,25,000. 12.5 into 10,000. હવે બરાબર ધ્યાન આપજો, જે વેરિયેબલ છે એ પર યુનિટ સેમ રહેશે 10 રૂપીસ, એટલે જ એને વેરિયેબલ કહેવાય. એક યુનિટ બનાવો એટલે 10 રૂપિયા થાય, બે યુનિટ બનાવો એટલે 20 રૂપિયા થાય, જેટલા યુનિટ બને એટલા યુનિટ દીઠ 10 રૂપિયા થાય. જ્યારે ફિક્સ એવો છે કે કોઈ પણ કેપેસિટીએ તમે કામ કરો એ 1,25,000 થાય. 1,25,000 એ ટોટલ સેમ રહેશે. એટલે વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ સેમ રહેશે, ટોટલ બદલાય. જ્યારે ફિક્સ એક્સપેન્સીસ ટોટલ સેમ રહેશે, જ્યારે પર યુનિટ બદલાય. એટલે તમને 80% ના આપ્યા છે, 80% ના ટોટલ શોધી અને પછી એ જ બધાને લાગુ પાડવાના. એવું નહીં કે આ 12.5 બધામાં પર યુનિટ લેવાના. હવે 10 into 6,250, 62,500, 75,000, 1 lakh and 12,000, sorry 1,25,000. 10, 20 and 16.70. 67, 16.67. અને આનું ટોટલ કહેવાશે ફેક્ટરી કોસ્ટ. ઇટ ઇઝ કોલ્ડ ફેક્ટરી ઓર વર્ક કોસ્ટ. Total 100 and 6,25,000. 96.67, 7,25,000. 92.5 and 9,25,000. 90 and 11,25,000. ફેક્ટરી કોસ્ટ પ્લસ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ. યાદ રાખજો, આની અંદર પ્લસ થાય એડમિનિસ્ટ્રેટિવ ઓર ઓફિસ ઓવરહેડ. એડમિન ઓવરહેડ આ છે ટોટલી ફિક્સ. અને 5 રૂપીસ પર યુનિટ એટલે અહીંયા 80% માં આવશે 5. 5 into 10,000 means 50,000 અને ફિક્સ છે એટલે બધામાં 50,000 ટોટલ અમાઉન્ટ ની અંદર લખી દેવાના. અને હવે 50,000 divided by unit, 50,000 divided by 6,250 means 86.67 and 4.
ટોટલ એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ ઓર ઓફિસ કોસ્ટ બે નામ છે અને એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ પ્રોડક્શન કોસ્ટ પણ કહી શકાય એડમિન કોસ્ટ 108 6,75,000 103.34 7,75,000 97.5 9,75,000 94 11,75,000 plus સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ આ બંને એક જ કહેવાય પણ અહીંયા અલગ અલગ આપ્યા છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ સેલિંગ ઓવરહેડ સેલિંગ ઓવરહેડ માં બે વસ્તુ છે ફિક્સ એન્ડ વેરિયેબલ ફિક્સ છે 20% એન્ડ વેરિયેબલ 80% ટોટલ સેલિંગ ઓવરહેડ છે 13 ને બે ભાગ કરીએ એટલે 10.4 એ વેરિયેબલ આવશે અને 2.6 ફિક્સ આવશે અહીંયા આવશે 2.6 એન્ડ 10.4 13 ના બે ભાગ કર્યા 20% 80% લેખે 2.6 એ ફિક્સ છે ઇન્ટુ 10,000 મીન્સ 26,000 અને આ 10.4 એ વેરિયેબલ છે તો વેરિયેબલ દરેકમાં 10.4 રહેશે હજી એક વખત ધ્યાન આપજો 10.4 જ્યારે ફિક્સ એ દરેકમાં 26,000 રહેશે હવે તમારે 26,000 ડિવાઇડેડ બાય યુનિટ કરવાના એટલે 4.16 3.47 and 2.08 10.4 into units 65,000 78,000 1,04,000 and 1,30,000 હજુ આનું ટોટલ કરવાનું નથી આની અંદર પ્લસ કરીએ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ પ્લસ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એમાં પણ બે વસ્તુ છે ફિક્સ એન્ડ વેરિયેબલ આની અંદર ફિક્સ છે 25% and other 75% variable total છે 7 ના 25% કરીએ એટલે 1.75 વેરિયેબલ અને બાકીના 5.25 is the sorry 1.75 and 5.25 1.75 into 10,000 means 17,500 fixed and 5.25 per unit variable तो 17,500 fixed એ દરેકમાં ટોટલ અમાઉન્ટ ની અંદર લેવાના જ્યારે 5.25 એ વેરિયેબલ પર યુનિટ લેવાના 17,500 divided by units करिए 2.8 2.33 1.4 and 5.25 into 6,250 32,830 39,375 52,500 and 65,625 હવે આ બધાનું ટોટલ એને કહેવાશે ટોટલ કોસ્ટ ફાઇનલ જે ટોટલ આવે બધાનું એ ટોટલ કોસ્ટ આનું ટોટલ આવશે 130.61 130.61 8,16,330 124.79 9,35,875
117.5 જો આ વસ્તુ તમને આપેલી હતી 117.5 80% કેપેસિટી 11,75,000 113.13 14,14,125 125 is the total cost એમાં પ્રોફિટ પ્લસ કરીએ એટલે મળે સેલ્સ હવે તમને સેલ્સ ના 20% પ્રોફિટ કીધો છે સેલ્સ ના જે આપણી પાસે નથી એના ઉપર પર્સન્ટેજ આપ્યા છે તો નિયમ એ છે કે જેના ઉપર પર્સન્ટેજ આપ્યા હોય એના બરાબર 100 ધારી લેવાના સપોઝ સેલ્સ ઇઝ 100 suppose sales is 100 तो प्रॉफिट माइनस થાય 20 is equal to 80 cost और टोटल कॉस्ट ठीक है भाई તમારી પાસે જે આ છે ટોટલ કોસ્ટ છે 80% લખે છે એનાથી સ્ટેપ શરૂ કરવાનું કે ફર્સ્ટ ઓફ ઓલ એટ 50% કેપેસિટી 80% કોસ્ટ હોય ત્યારે 20% પ્રોફિટ હોય 80 એ 20 તો 1,16,330 1,16,330 ને પ્રોફિટ કેટલો આવી રીતે દરેકની અંદર સ્ટેપ મૂકી દેવાનું રહેશે એટલે એ પ્રોફિટ આવશે 2,04,078 2,04,078 આવી રીતે બાકીનામાં એ સ્ટેપ મૂકી દેવાનું રહેશે એટલે પ્રોફિટ આવશે 2,04,078 divided by unit करिए એટલે 32.65 next profit 31.20 2,33,969 2,33,969 29.38 2,93,750 2,93,750 28.28 and 3,53,531 353,531 final total 163.26 163.26 10,20,391 આના ઉપર 20% કીધા હતા જો આના 20% કરો એટલે આ અમાઉન્ટ આવે પરંતુ આપણી પાસે સેલ્સ હતું નહીં એટલે આવી કેલ્ક્યુલેશન કરવી પડે અહીંયા ટોટલ આવશે 155.99 155.99 and 11,69,844 146.88 14,68,750 141.41 17,67,656 જે બધા સ્ટેપ મૂકવા હોય તો 60% એવું સ્ટેપ મુકાય કે 80% એ 20% તો 60% એ કેટલા 60% એ અમાઉન્ટ છે 9,35,875 એ કેટલા એટલે પ્રોફિટ આવે 2,33,969 80% એ કે સ્ટેપ મૂકીએ તો 80% એ પ્રોફિટ 20% તો 80% એ ટોટલ કોસ્ટ છે 11,75,000 એનો પ્રોફિટ આવશે 293,750 and finally 100% 80% है 20% तो 14,14,125 है
3,53,531 આવી રીતના પ્રોફિટ મળશે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. હા, એક વાત, જો મિત્રો તમને લખવાની અંદર આના અક્ષર નાના લાગે તો વિડિયો પૂરો થાય ત્યારે વિડિયો પોઝ કરી એનો સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરી અને લખી શકશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.